નમસ્કાર, વર્ષ 2026ની શુભ શરૂઆત છે એ થઈ ગઈ છે. તમે છો નીરવ મંદિર યુટ્યુબ ચેનલ પર. ચેનલ અચૂકથી સબસ્ક્રાઈબ કરજો. આંતરરાષ્ટ્રીય ઉથલ પાથર ઉપર અમેરિકા દેશનું વેનેઝુએલા દેશ બંનેનું અત્યારે સંઘર્ષ છે એ ચાલી રહ્યું છે. તો અમેરિકા દેશે વેનેઝુએલા દેશ ઉપર હુમલો કેમ કર્યો તે આજના વિડીયોમાં આપણે જાણીશું. ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. અમેરિકાની 50% જકાતનું ગ્રહણ અત્યારે ભારત ઉપર તો લાગેલું જ છે, પણ ટ્રમ્પની નજર વેનેઝુએલાના 303 અબજ બેરલ ઓઇલના ભંડાર પર છે. વેનેઝુએલાના પ્રમુખ નિકોલસ માદુરો અને તેમની પત્નીને પકડી લેવામાં આવ્યા છે. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પર બંધ બેસતી એક કહેવત છે એ અત્યારે લાગુ થઈ રહી છે કે ઉછીનો ઘોડો આખી પાયગાનને નડે. તે કહેવત પર અત્યારે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પ છે એ કામ કરી રહ્યા છે. ઉછીનું એટલે એક રીતે તોફાની અને પાયગાના એટલે ઘોડાનો સમૂહ. એક તોફાની ઘોડો સમગ્ર ટોળાને ઉશ્કેરીને એમને પણ તોફાની છે એ બનાવી શકે છે. વિશ્વના દેશોમાં અમેરિકા દેશ યુદ્ધ કરાવે છે પહેલાં, અને પછી યુદ્ધ વિરામ કરી અમેરિકન શરતો ઉપર મધ્યસ્થી કરાવે છે, અને આખા ગામમાં અમેરિકા ફર્સ્ટના નામે ખળભળાટ છે એ મચાવે છે. વેનેઝુએલા દેશ ઉપરની જે રાજધાની છે કારાકાસ શહેર ઉપર અમેરિકાએ છે એ હુમલો કરેલો હતો, અને વેનેઝુએલાના ભ્રષ્ટાચારી નેતાઓ નિકોલસ માદુરો ઉપર અમેરિકાની અદાલતોમાં હવે કેસ ચાલશે. ગયા શાસનમાં પણ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પ અને વેનેઝુએલાના દેશનો વિવાદ છે એ ચાલતો હતો, પણ આ શાસનની અંદર અમેરિકાની અંદર નિકોલસ માદુરો પર અમેરિકા દેશમાં ડ્રગ્સ ટેરરિઝમનો આરોપ છે એ લાગેલો છે, અને અમેરિકાની સરહદમાં ડ્રગ્સની દાણચોરીના આરોપ પણ લાગેલા છે. વેનેઝુએલાના કાયદા મુજબ છે એ પ્રમુખ નિકોલસ માદુરોની ગેરહાજરીની અંદર રાષ્ટ્રપ્રમુખ જે ડેલ્સી રોડ્રિગેઝ વચગાળાના પ્રમુખ તરીકે દેશનું છે એ નેતૃત્વ સંભાળશે. ભારતની રિલાયન્સ કંપની અને વેનેઝુએલાની સરકારી કંપની PDVSA ઓઇલ ઉપર વિશ્વ બજારમાં વ્યાપારમાં છે એ ફટકો પડશે. આ ઉપરાંત દક્ષિણ અમેરિકામાં વર્ષ 2013માં આ જે વેનેઝુએલા દેશ છે એ આવેલો છે, તેનો નિકોલસ માદુરોની સરકાર છે એ સત્તા ઉપર છે એ વેનેઝુએલામાં આવી હતી, અને ત્યાર પછીથી એ વેનેઝુએલા દેશની અંદર છે એક આર્થિક કટોકટી છે એ જોવા મળેલી હતી, અને અર્થતંત્ર છે એ વેનેઝુએલાનું બહુ પાછળ રહી ગયેલું હતું. પ્રજા ઉપર છે એ અત્યાચાર અને ત્રાસ છે એ વેનેઝુએલાની અંદર જોવા મળતો હતો. તેને કારણે છે એક અંદાજ મુજબ છે 80 લાખથી વધુ લોકો છે એ વેનેઝુએલા દેશ છે એટલે કે એનો દેશ છે એ છોડી અને દક્ષિણ અમેરિકા ખંડના અલગ અલગ જુદા જુદા દેશોની અંદર છે એ વસવાટ કરેલો હતો. આ ઉપરાંત અમેરિકા પણ ગયેલા હતા. અમેરિકાના વેનેઝુએલાના બે ગ્રુપ જે ટ્રિનિડી આર્ગોવા અને કાર્ટર ડી લોસ સોલેસ નામના બે ગ્રુપને અમેરિકા દેશે વિદેશી ત્રાસવાદી સંગઠન છે એ જાહેર કરેલા છે. ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. નીરવ મંદિર.